મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેમાં આર્થિક વિકાસના નિર્દેશકો વિશે આપણે ચર્ચા કરીએ છીએ. જેમાં પહેલો જે નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એના વિશેની માહિતી આપણે મેળવી લીધી. સેકન્ડ, બીજા નંબરનો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. દેશની જે માથાદીઠ વાસ્તવિક આવક છે, માથાદીઠ વાસ્તવિક આવક છે, એ માથાદીઠ વાસ્તવિક આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. હવે માથાદીઠ આવક શું છે, કોને માથાદીઠ આવક કહેવામાં આવે છે, એની વ્યાખ્યા હું તમને કહી દઉં. તો માથાદીઠ આવક એટલે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે, એ કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા, દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક આપણને મળે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. આની વ્યાખ્યા છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. જેની સૂત્ર દ્વારા આપણે સમજૂતી મેળવવી હોય તો એનું સૂત્ર પણ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. એક્ઝામ્પલ તરીકે 2019નું જે વર્ષ છે, તો આ 2019ના વર્ષમાં દેશની જેટલી પણ કુલ રાષ્ટ્રીય આવક છે, દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે, એ કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી, તો 2019માં કુલ વસ્તી જે દેશની છે એ વસ્તીનો જે કંઈ પણ આંકડો હોય એ વસ્તી સાથે આપણે રાષ્ટ્રીય આવકને ભાગીએ અને જે સરેરાશ આવક મળે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે આ જે નિર્દેશક છે માથાદીઠ આવકનો, એ માથાદીઠ આવકનો નિર્દેશક દેશની જે વસ્તી છે એ વસ્તીને પણ ધ્યાનમાં લે છે. એટલા માટે જ રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં કેવો છે, ચડિયાતો ખ્યાલ છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ ફક્ત આવકના વધારા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે એ દેશની જે કુલ વસ્તી છે એ વસ્તીને પણ ધ્યાનમાં લે છે. એટલા માટે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ચડિયાતો છે. આગળ જોઈ ગયા તેમ રાષ્ટ્રીય આવકમાં આપણે જોઈ ગયા તે જ પ્રમાણે આટલે પણ આપણે માથાદીઠ આવકમાં જોઈએ કે દેશની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જેમ ઊંચો તેમ દેશના આર્થિક વિકાસનો જે દર છે એ દર પણ કેવો રહેશે, ઊંચો રહેશે. જો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો તો દેશના આર્થિક વિકાસનો દર પણ નીચો રહેશે. જો દેશની માથાદીઠ આવકમાં વધારો ન થાય અને ઘટાડો પણ ન થાય, સ્થિર રહે, તો આર્થિક વિકાસનો જે દર છે એ પણ સ્થગિતતા, સ્થિર છે એવું આપણે માની લઈએ છીએ. અને જો માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં ઘટાડો થાય તો દેશનો જે આર્થિક વિકાસનો દર છે એ આર્થિક વિકાસનો દર શું છે, પીછેહટ કરે છે એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે માથાદીઠ આવક કોને કહેવામાં આવે છે, તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે તેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. આપણે અનુસૂચિ દ્વારા માહિતી મેળવીએ. આપણી સમક્ષ અનુસૂચિ રજૂ કરી છે, જેમાં જુદા જુદા 6 દેશોના નામ આપવામાં આવ્યા છે. 6 દેશોનો માથાદીઠ આવક રજૂ કરવામાં આવી છે અને એમનો વૃદ્ધિ દર પણ આપણી સમક્ષ ટકામાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા જોઈએ આપણે નોર્વે, જેની માથાદીઠ આવક છે 64,992.
અમેરિકન ડોલરમાં છે, ધ્યાનમાં રાખજો શેમાં છે, અમેરિકન ડોલરમાં 64,992. એવી જ રીતે અમેરિકાની માથાદીઠ આવક છે 52,947. શ્રીલંકાની માથાદીઠ આવક છે 9,779. ચીનની માથાદીઠ આવક છે 12,547. ભારતની માથાદીઠ આવક છે 5,497 અને પાકિસ્તાનની માથાદીઠ આવક છે 4,866. તો આ જે આપણે સમક્ષ અનુસૂચિમાં આંકડા દર્શાવ્યા છે એના પરથી આપણે જોઈ શકીએ કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને ચીન આ ચાર દેશોની તુલનામાં ભારતની જે માથાદીઠ આવક છે એ ભારતની માથાદીઠ આવક ખૂબ જ ઓછી છે. ભારતની માથાદીઠ આવક કેવી છે, ખૂબ જ ઓછી છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતની માથાદીઠ આવક ફક્ત 5,497 છે, જે નોર્વે કરતાં કેવી છે, 11 થી 12 ગણી ઓછી છે. ભારતની માથાદીઠ આવક નોર્વે કરતાં 11 થી 12 ગણી ઓછી છે. પરંતુ ભારતનો માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે, વૃદ્ધિ દર 6% છે, જે નોર્વે, અમેરિકા અને શ્રીલંકા કરતાં વધારે છે. જેથી આપણે કહી શકીએ કે ભારત દેશનો જે વિકાસ છે એ વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. એટલે આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. આર્થિક વિકાસ ઝડપથી થાય તો દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં શું થશે, વધારો થશે. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો માથાદીઠ આવકમાં શું થશે, વધારો થશે. એટલે આ જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકમાં વધારો થાય તો દરેક વ્યક્તિની જે ભૌતિક સુખાકારી છે, કઈ સુખાકારી, ભૌતિક, ને ભૌતિક સુખાકારીમાં પણ શું થાય છે, વધારો થાય છે. સ્વાભાવિક છે કે ગજવામાં પૈસા વધારે કૂદે આપણી પાસે તો આપણે શું કરીએ, ભૌતિક સુખાકારીમાં વધારો થાય, આપણે નવી વસ્તુઓ ખરીદવાનો પ્રયત્ન કરીએ. આપણે ભૌતિક સુખાકારી એટલે માથાદીઠ આવક વધે તો ભૌતિક સુખાકારીમાં વધારો. તો ટીવી એ પણ કેવું, એલઈડી મોબાઈલમાં જો ટચ સ્ક્રીન કરીએ ને આપણે બેઠા બેઠા, એવું ટીવીમાં પણ બેઠા બેઠા શું કરવાનું, ટચ કરીને આપણે ટીવી જોયા કરવાની. એ શું છે, ભૌતિક સુખાકારીમાં વધારો છે. એવી જ રીતે ઘરમાં એસી, ત્યારબાદ છે કાર. આ દરેક જે વસ્તુ છે એ વસ્તુની ખરીદીમાં શું થાય છે, વધારો થાય છે. શું કામ વધારો, કારણ કે માથાદીઠ આવકમાં વધારો થયો છે. અને માથાદીઠ આવકમાં વધારો થાય એટલે આપણે ભૌતિક સુખાકારીમાં વધારો, રોજે રોજ નવા આપણી તો જરૂરિયાત ઊભી થાય છે. એટલે પૈસા ગજવામાં ખબર કે કૂદે એટલે કંઈક ને કંઈક વસ્તુ આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ. ભૌતિક સુખાકારીમાં વધારો થાય એટલે આપણું જે જીવનનું સ્તર છે એ જીવનનું સ્તર પણ કેવું થાય છે, સુધરે છે. અને જીવનનું સ્તર સુધરે એટલા માટે આ માથાદીઠ આવકનો જે નિર્દેશક છે એ વિકાસનો કેવો છે, સાચો માપદંડ છે. આ જે સમજૂતી છે એ અનુસૂચિ પર મેં તમને સમજાવી. અને અનુસૂચિના આગળ આપણે જોઈ શકીએ છીએ કે ભારત કરતાં ઉપરના જે 3 દેશ છે એમની માથાદીઠ આવક વધારે છે. અને નોર્વેની તો ભારત કરતાં કેવી છે, 11 થી 12 ગણી વધારે છે નોર્વેની, અને ભારતની ઓછી છે. એટલે આ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. આ માથાદીઠ આવકના વૃદ્ધિ દરની ચર્ચા કર્યા પછી એની કેટલીક મર્યાદાઓ છે. એ મર્યાદાઓ વિશેની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં છે માત્ર અંદાજો. માત્ર શું કરીએ આપણે, અંદાજો કરીએ. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય. દેશની જે રાષ્ટ્રીય આવક છે એ કેવી, દર વર્ષે ગણાય છે. માટે રાષ્ટ્રીય આવકના આંકડા આપણને કેવા મળે છે, સાચા મળે છે. પરંતુ વસ્તી દર વર્ષે ગણાતી નથી. અને ભારત દેશમાં તો તમે જાણો જ છો, વસ્તીમાં દિવસે ને દિવસે શું થાય, વધારો થાય છે. એટલે વસ્તીમાં દિવસે ને દિવસે વધારો થાય એટલે વસ્તી દર વર્ષે ગણાતી નથી, દર 10 વર્ષે ગણવામાં આવે છે. વસ્તી ક્યારે ગણવામાં આવે છે, દર 10 વર્ષે. જ્યારે રાષ્ટ્રીય આવક એ દર વર્ષે ગણાય છે
અને વસ્તી એ દર વર્ષે ગણાતી નથી, માટે વસ્તીના આપણને સાચા આંકડા મળતા નથી. અને સાચા આંકડા આપણને ન મળે વસ્તીના તો સ્વાભાવિક છે કે આપણે ફક્ત શું કરવું પડે, વસ્તીનો અંદાજો જ લગાડવો પડે. મેં તમને કીધું તે પ્રમાણે કે 2019નો જે વર્ષ છે એની રાષ્ટ્રીય આવકનો જે આંકડો છે એ આંકડો આપણને કેવો મળે, સાચો મળે. પણ વસ્તી કઈ લેવા જોઈએ, વસ્તીનો આંકડો એ તો દર 10 વર્ષે ગણતરી થાય છે. એટલે શું કરવું પડે, આપણે 2019માં આગળની જે વસ્તીનો આંકડો છે એને ધ્યાનમાં રાખીને આપણે ફક્ત અંદાજો લગાડવો પડે, જેના કારણે આપણને સાચો આંકડો મળતો નથી, માત્ર અંદાજો જ લગાડીએ છીએ. એટલે એ પણ એક શું છે, માથાદીઠ આવકની મર્યાદા આપણને જોવા મળે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા, તે રીતે જ માથાદીઠ આવકની પણ મુશ્કેલી ઊભી થાય છે કે માથાદીઠ આવક આપણે ગણવી છે તો એને બજાર ભાવે ગણવી, ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી. માથાદીઠ આવક ગણવાની તો છે પરંતુ મુશ્કેલી એ ઊભી થાય છે કે એને આપણે ચાલુ ભાવે ગણીએ કે પછી સ્થિર ભાવે ગણીએ તો એની મુશ્કેલી ઊભી થાય, જેના કારણે આપણને સાચી સ્થિતિ જોવા મળતી નથી. ત્રીજું છે માત્ર ને માત્ર સરેરાશ દર્શાવે છે. આ સરેરાશને આધારે આપણે કોઈ પણ જાતનો નિર્ણય ના લઈ શકીએ. ખાલી આંકડો આપણી સમક્ષ રજૂ થઈ જાય તે આંકડાને ધ્યાનમાં રાખીને આપણે કોઈ નિર્ણય લઈ શકીએ નહીં. એ શું દર્શાવે છે, માત્ર ને માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક શું થાય, વધે, અને આવકની વહેંચણી, આવકની જે વહેંચણી કરવાની છે એ વહેંચણી પણ જો એક સમાન થાય, વહેંચણી કેવી થાય, એક સમાન થાય તો જ આર્થિક વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ. અને દેશની જે રાષ્ટ્રીય આવક વધે છે એ રાષ્ટ્રીય આવકની વહેંચણી 80 થી 90% વસ્તીની વચ્ચે થાય તો સ્વાભાવિક છે કે દેશનો વિકાસ થયો એવું આપણે કહી શકીએ. પરંતુ જો રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન રીતે થાય, દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકની વહેંચણી 10 થી 20% વસ્તીની વચ્ચે જ વહેંચી દેવામાં આવે અને બાકીની જે 80% વસ્તી છે એને કોઈ પણ જાતનો લાભ ન મળે તો આર્થિક વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ નહીં. કારણ કે બાકીની જે 80% વસ્તી છે એ રાષ્ટ્રીય આવકથી, માથાદીઠ આવકથી વંચિત રહી જાય છે, જેના કારણે દેશનો વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ નહીં. એટલે વિકાસ ત્યારે જ થયો કહેવાય કે જ્યારે રાષ્ટ્રીય આવકની વહેંચણી ઇક્વલ એટલે કે એક સમાન બધાને સરખે ભાગે થાય તો જ વિકાસ થયો છે એમ કહેવાય. પરંતુ અસમાન થાય તો સમજી લેવાનું કે ધનિક વ્યક્તિ જે છે એ ધનિક વ્યક્તિ વધુને વધુ ધનિક બનતો જાય છે અને ગરીબ વ્યક્તિ વધુને વધુ ગરીબ બનતો જાય છે. એટલે એ માત્ર શું દર્શાવે છે, સરેરાશ દર્શાવે છે. ત્યારબાદ છે સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં હોય. ભારત દેશની માથાદીઠ આવક શેમાં હશે, રૂપિયામાં. અમેરિકાની માથાદીઠ આવક ડોલરમાં. બીજા જે દેશો છે એમની માથાદીઠ આવક એ દેશમાં જે ચલણ ચાલતું હશે એ ચલણમાં હશે. એટલે કે છે કે દુનિયાના દેશોની જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક એમના જે તે દેશના ચલણમાં હોય છે. એટલે સૌથી પહેલાં શું કરવું પડે, દરેક દેશની જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકને આપણે અમેરિકાનું જે ડોલર છે એ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે છે અને કન્વર્ટ કરવી પડે છે. પછી જ આપણે એક દેશની બીજા દેશ સાથે સરખામણી કરી શકીએ. એટલે દરેક દેશે પોતાની જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકને અમેરિકાના ડોલરમાં ફેરવવી પડે છે. એને ફેરવીએ પછી જ આપણે એક દેશની બીજા દેશ સાથે તુલના, સરખામણી કરી શકીએ છીએ. દરેક દેશોએ પોતાનો જે હુંડિયામણનો દર છે એ હુંડિયામણના દર ઉપર અંકુશો મૂકેલા હોય છે. શું મૂકેલા હોય છે? અંકુશો. હવે હુંડિયામણનો દર એટલે
એક દેશના ચલણનો બીજા દેશના ચલણમાં શું થાય? રૂપાંતર. એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થાય છે એને હુંડિયામણનો દર. તો દરેક દેશોએ જે હુંડિયામણનો દર છે એની ઉપર શું રાખ્યો હોય છે? અંકુશ મૂકેલો હોય છે, જેથી સાચો વિનિમયનો દર આપણે જાણી શકીએ નહીં. કોઈક દેશે વધારે અંકુશ મૂક્યો હોય, કોઈ કે મુક્ત રાખ્યો હોય, કોઈ કે ઓછો રાખ્યો હોય. એટલા માટે શું કહેવામાં આવે છે કે દરેક દેશોએ પોતાનો જે હુંડિયામણનો દર છે એની ઉપર અંકુશ રાખ્યો હોય છે. માટે સાચો જે વિનિમયનો દર છે એ આપણે જાણી શકતા નથી. અને છેલ્લી મર્યાદા છે ભ્રામક નિર્દેશક. માથાદીઠ આવક જેટલી આવક દેશના દરેક નાગરિકોને મળે તેવું નથી હોતું. માથાદીઠ આવક જેટલી આવક દરેક દેશના નાગરિકોને મળે તેવું હોતું નથી. આ નિર્દેશક જેટલો નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે. માથાદીઠ આવકનો જે નિર્દેશક છે તે માથાદીઠ આવકનો નિર્દેશક શું કરે છે? જેટલો આપણી સમક્ષ નિર્દેશ કરે છે, જેટલી રજૂઆત કરે છે એના કરતાં વધારે તો એ છુપાવે છે. માટે એ સાચો નિર્દેશક છે એવું આપણે કહી શકીએ નહીં. એટલે આ જે 5 મર્યાદા છે એ માથાદીઠ આવકના વૃદ્ધિદરની મર્યાદા છે. એટલે માથાદીઠ આવકનો જે વૃદ્ધિદર છે એમાં એક માથાદીઠ આવકની વ્યાખ્યા મેં તમને કીધી, એનું સૂત્ર છે. ત્યારબાદ અમે તમને એની માહિતી આપી, અનુસૂચિ દ્વારા પણ સમજૂતી અને એની મર્યાદા વિશેની પણ આપણે ચર્ચા કરી છે. એના પછીનો જે ત્રીજો નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એની માહિતી આપણે નેક્સ્ટ પીરિયડમાં મેળવીશું.